હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું શિયાળાનું પાવરફુલ વસાણું એટલે આદુ પાક. શિયાળામાં ખૂબ જ ગુણકારી અને શરદી કફને કાયમીના માટે દૂર કરનાર છે આદુ પાક. આદુ પાક બનાવવો ખૂબ જ સહેલો છે. તો ચલો મજેદાર રેસીપી શરૂ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા સુપર ટેસ્ટી સુપર હેલ્ધી રેસીપી બનાવવા માટે મેં 250 ગ્રામ આદુ લીધું છે. આદુને મેં સારી રીતના ધોઈને જ લીધું છે અને તેની છાલ પણ ઉતારી લીધી છે. આદુ પાક બનાવવા માટે આદુ આવો દરવાળો હોય તેવા આદુની પસંદગી કરવાની. આદુના આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. તો બધા જ આદુને મેં સમારીને તૈયાર કરી લીધું છે. હવે સમારેલા આદુના ટુકડાને મિક્સર જારમાં લઈને બિલકુલ પાણી ઉમેર્યા વગર આદુની પેસ્ટ બનાવી લઈએ. જરૂર લાગે તો 1 ચમચી પાણી ઉમેરજો, પણ જો તમે ફ્રેશ આદુ લીધું હશે તો પાણી ઉમેર્યા વગર સારી એવી પેસ્ટ થઈ જશે. તમે જુઓ એકદમ સરસ ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો તેને સાઈડ પર રાખી દઈએ. ત્યાં સુધીમાં ફટાફટ આદુ પાકમાં ઉમેરવાના ડ્રાયફ્રૂટને શેકી લઈએ. તો તેના માટે 20 ગ્રામ અખરોટ, 20 ગ્રામ બદામ ને 20 ગ્રામ કાજુને એકદમ ગેસની સ્લો ફ્લેમ પર શેકી લઈએ ને સતત હલાવતા રહીએ. આમાં તમને ન ભાવતા ડ્રાયફ્રૂટને સ્કીપ કરી શકો છો અને ભાવતા ઉમેરી શકો છો અને પ્લસ માઇનસ પણ કરી શકો છો. શેકેલા ડ્રાયફ્રૂટનો ટેસ્ટ આદુ પાકમાં ખૂબ જ સરસ આવે છે. સાથે સાથે આદુ પાકની શેલ્ફ લાઈફ પણ વધી જશે. તમે જોઈ શકો છો ડ્રાયફ્રૂટનો હલકો કલર ચેન્જ થઈ ગયો છે. બસ આવા જ શેકવાના છે. તો તેને પ્લેટમાં લઈને તેને ઠંડા થવા દઈએ. ઠંડા થાય પછી તેને મિક્સર જારમાં પલ્સમાં ચાલુ બંધ કરીને અધકચરો પાવડર તૈયાર કરી લઈએ. ત્યાં ફટાફટ આપણે આદુની પેસ્ટને શેકવા માટે પેનમાં મેં આદુ પાક બનાવવા માટે 150 ગ્રામ ઘી લીધું છે. તેમાંથી 3 ટીસ્પૂન ઘીને ગરમ કરીશું. ઘી ગરમ થાય એટલે આપણે આદુની પેસ્ટ બનાવી છે તે ઉમેરી દઈએ અને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આદુમાં રહેલા પાણીનો ભાગ બધો જ બળી જાય અને આદુનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકીશું. ઘીમાં શેકેલા આદુનો ટેસ્ટ આદુ પાકમાં સરસ આવે છે. સાથે આદુને ઘીમાં શેકવાથી તેનું તીખાશનું પ્રમાણ પણ ઓછું થઈ જશે. ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે એટલે આદુ કડાઈમાં નીચે બળે નહીં. પણ આ રીતના થોડું આદુ કડાઈમાં તળિયે ચીપકશે તો ખરા જ, પણ સતત હલાવતા રહેવાનું અને તમે જે પેન કે કડાઈ લ્યો તે નોનસ્ટિક અથવા જાડા તળિયાવાળી લેવાની. તમે જુઓ આદુનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે. તો તેને પ્લેટમાં લઈ લઈએ. ફરી તે જ પેનમાં 2 ટેબલ સ્પૂન ઘી ગરમ મૂકીશું. ઘી ગરમ થાય એટલે 1/4 કપ ઘઉંનો કરકરો અને 1/4 કપ અડદનો કરકરો લોટ ઉમેરીશું. બંને લોટ કરકરા જ લેવાના છે. જો તમારા ઘરમાં અડદનો લોટ ના હોય તો એકલા ઘઉંના લોટનો જ ઉપયોગ કરો તો પણ ચાલે. બંને લોટને ઘીમાં સારી રીતના શેકી લઈએ. તમે જોઈ શકો છો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને લોટમાંથી ખુશ્બુ પણ કિચનમાં સરસ આવવા લાગી છે. તો 5 મિનિટ જેવો સમય થયો છે લોટને શેકાતા અને લોટમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ.
ને લોટને સાઈડ પર રાખી દઈએ. હવે બીજી પેનમાં આપણે બાકીનું જે ઘી છે તેને લઈ લઈએ. ટોટલ આપણે 250 ગ્રામ આદુની સામે 150 ગ્રામ ઘીનો ઉપયોગ કર્યો છે. સાથે આપણે 250 ગ્રામ ગોળ ઉમેરીશું. ગોળને ઘીમાં સારી રીતના મિક્સ કરી લઈએ. ગોળની પાઈ કડક નથી લેવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. ગોળ ઓગળી જાય અને તેમાં હલકા બબલ્સ આવવા લાગે ત્યાં સુધી થવા દઈશું. તમે જુઓ 3-1 મિનિટમાં બધો જ ગોળ ઓગળીને બબલ્સ આવવા લાગ્યા છે. બસ વધારે ગોળને ગેસ પર નથી રાખવાનો. જો વધારે રાખશો તો ગોળ કડક થઈ જશે અને આદુ પાક પણ ખાવામાં કડક બનશે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે આપણે લોટ શેકીને તૈયાર કર્યો તે પેનને આપણે ફરી ગેસ પર લઈ લઈએ અને ગેસની ફ્લેમ મેં એકદમ સ્લો જ રાખી છે. ગેસની સ્લો ફ્લેમ પર શેકેલું આદુ ઉમેરી દઈશું. સાથે અડધા કપ જેટલું સૂકેલા ટોપરાનું છીણ લીધું છે તે ઉમેરી દઈએ. સાથે આપણે ડ્રાયફ્રૂટને શેક્યા હતા તેનો મેં મિક્સર જારમાં દરદરો પાવડર કર્યો છે તે ઉમેરી દઈએ. 1 ટીસ્પૂન મગજતરીના બી ને 1 ટીસ્પૂન ખસખસના બી ઉમેરીશું. સાથે 2 ટીસ્પૂન જેટલો ગંઠોડાનો પાવડર ઉમેરીશું. તેનો ટેસ્ટ આદુ પાકમાં એકદમ સરસ આવશે. હવે આપણે ગોળની પાઈ લીધી છે તે ઉમેરી દઈએ ને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ. મિક્સ કરો ત્યારે પણ ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે અને 1 થી 2 મિનિટમાં બધું મિક્સ કરીને આ મિશ્રણને થવા દેશો એટલે આપણે જે ઘી ઉમેર્યું છે તે છૂટું પડી જશે. તમે જુઓ 3-1 મિનિટમાં ઘી છૂટું પડી ગયું છે અને આદુ પાક પણ સરસ ભેગો થવા લાગ્યો છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને આ મિશ્રણને પ્લેટ કે થાળીમાં ટ્રાન્સફર કરીને પાથરી દઈએ. ઉપરથી ખસખસ, બદામ, પિસ્તાની કતરણથી સજાવીશું ને આદુ પાકને 1 કલાક ઠંડો થવા દઈએ એટલે તે સારી રીતના સેટ થઈ જશે. લગભગ 1 થી 1.5 કલાક જેવું થયું છે અને આપણો આદુ પાક સારી રીતના સેટ થઈ ગયો છે. તો તેમાં કટ લગાવી દઈએ. આ આદુ પાક શિયાળામાં ખાવાથી શરદી, ઉધરસ કે કફમાં ખૂબ જ ફાયદા કરે છે. સાથે શરીરમાં થતા અનેક રોગોમાં રાહત મળે છે. તો તૈયાર છે આપણો હેલ્ધી ટેસ્ટી આદુ પાક. આ આદુ પાકને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને 15 થી 20 દિવસ સ્ટોર પણ કરી શકશો. એક પીસ તોડીને બતાવું તો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો. તો શિયાળામાં આ વસાણાની જરૂર એકવાર ટ્રાય કરજો. તો મિત્રો તમને આજની મારી રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.